માટે ખાતર અને કીટનાશક દવાઓને આપતા હોય છે। આપના તરફથી અમારે એ જ માર્ગદર્શન મેળવવું છે કે જ્યારે પ્રાકૃતિક ખેતીની આપણે અત્યારે વાત કરી રહ્યા છે, કઈ રીતે પ્રાકૃતિક ખેતીને વધારે ખેડૂતો અપનાવે તેની આપણે વાત કરી રહ્યા છે, તો પ્રાકૃતિક ખેતીમાં ખાસ કરીને ખાતર અને કીટનાશકનો દવાઓનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? આપના તરફથી માર્ગદર્શન મેળવીએ। સરસ પ્રશ્ન છે। અને પ્રાકૃતિક ખેતી કરે ત્યારે આપણે રાસાયણિક ખાતર પણ નાખવાનું નથી, જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવાનો નથી। આમ છતાં આપણે પાકને એટલો સરસ રીતે ઉત્પાદન લેવાનું છે કે જે પરંપરાગત ખેતી કરતાં એટલું ઉત્પાદન મળે કાં તો એનાથી વધારે મળે। હવે પ્રશ્ન એ થાય કે આવું થાય કેવી રીતે? તો સાહેબે અગાઉ જે વાત કરી એ પ્રમાણે પ્રાકૃતિક ખેતીની અંદર આપણે પહેલાં એ સમજવાની જરૂરિયાત છે કે આપણી જમીન છે પોષક તત્વોનો ભંડાર છે। પોષક તત્વો ઘણા છે। ઘણીવાર એવું બને કે પોષક તત્વો આપણા છોડને લભ્ય ન હોય તેવા ફોર્મમાં સ્વરૂપમાં હોય તો પ્રાકૃતિક ખેતીની અંદર આપણે જે જીવામૃત નાખીએ છીએ, ઘન જીવામૃત છે, લિક્વિડ જીવામૃત છે, જેમાં સૂક્ષ્મ જીવાણુઓ હોય છે જે નાઇટ્રોજન ફિક્સ કરે છે, જે ફોસ્ફરસ અંદર જમીનમાં હોય એને અવેલેબલ થાય છે, પોટાશ હોય એને મોબિલાઇઝ કરે છે। તો એવા જીવાણુના ઉપયોગથી જમીનની અંદરના જ પોષક તત્વો છોડને મળે છે। બીજું રિસાયકલિંગ થાય છે કે એક છોડ જે છે એના પોતાના જે રેસિડ્યુઝ છે એ જમીનમાં જાય, એમાં કાર્બન વધે અને કાર્બનનું પ્રમાણ વધે ત્યારે જે પોષક તત્વો છે તે છોડને બહુ સારા પ્રમાણમાં મળે। અને ખેતી પદ્ધતિ એવી છે કે જેમાં સામાન્ય રીતે કુદરતી રીતે નિયંત્રણ થાય છે રોગ જીવાતનું। કુદરતી આપણા જે કીટકો છે, જે મિત્રો છે, તે જ જીવાતોનું નિયંત્રણ કરે છે। ઘણી વખત જરૂરિયાત પડે તો નોન કેમિકલ એવા બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, 10 પર્ણી અર્ક છે, જે ખેડૂતો જાતે બનાવીને એનો ઉપયોગ કરે તો ખર્ચ પણ ન થાય અને બહુ સારી રીતે જંતુનાશકોના અવશેષો અને કેમિકલ વગર આપણે ઉત્પાદન મેળવી શકીએ। બિલકુલ। જોશી સાહેબ, આપણે એ સમજવું છે કે જ્યારે ખેતીની વાત થતી હોય અત્યારે આપણા તરફથી એ જાણકારી મળી કે પરંપરાગત ખેતી અને આ ખેતી કઈ રીતે અલગ છે। ખાસ કરીને જ્યારે ખેતીની વાત થતી હોય એટલે જમીન જોવાતી હોય છે કે જમીન ફળદ્રુપ છે કે કેમ। પ્રાકૃતિક કૃષિમાં ખાસ કરીને માટીની ગુણવત્તા જો જોવામાં આવે તો તે કેવી રીતે જાળવી શકાય? ખાસ કરીને પ્રાકૃતિક કૃષિનો મુખ્ય સિદ્ધાંત જ એ છે કે જમીનને એટલી કેપેબલ એટલે કે આપણે સક્ષમ બનાવી દઈએ તો જેનામાંથી જે ઉત્પાદન થાય છે એ ખૂબ જ સારું અને ગુણવત્તાયુક્ત વાળું થાય। એટલે ખાસ કરી અને પ્રાકૃતિક કૃષિમાં જે મુખ્ય બાબત છે એ ઓર્ગેનિક કાર્બન છે। અને ઓર્ગેનિક કાર્બન જે છે એ જનરલી જો 0.75 થી 1ની વચ્ચે હોય તો એ જમીન છે એ ખૂબ જ સારી કહેવાય એમ। હવે ઓર્ગેનિક કાર્બન છે એ આ મેન્ટેન કરવો એના માટે સૂક્ષ્મ જીવાણુઓ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। એટલે જો આપણી જમીનમાં જેમ સાહેબે વાત કરી એમ જીવામૃત અને ઘન જીવામૃત કે જે અપાર જે છે એ સૂક્ષ્મ જીવાણુની સંખ્યાઓ એમાં હોય છે, એટલે એ જીવામૃત ઘન જીવામૃત આપણી જમીનમાં આપણે નાખીએ તો કુદરતી રીતે ઓટોમેટિકલી પછી એમનો ક્રમ પ્રમાણે જે છે એ ડબલના એમ વધતા જ જાય છે, જેથી કરીને એ જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ જમીનમાં જે બીજા ન્યુટ્રિયન્ટ છે, નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય, પોટાશ હોય કે બીજા ઘણા બધા સૂક્ષ્મ તત્વો જે આપણી જમીનમાં છે તો એ છોડને જે છે એ મેળવતા થશે। છોડ એમાંથી એને ખેંચી અને એનું જીવનચક્ર છે એ પૂરું કરી શકશે। એટલે કે સોઇલ કાર્બન જે છે એ ઓટોમેટિકલી એ લેવલ ઉપર આવી જશે, જેથી કરી અને છોડ જે છે એ જમીનમાં સારું ઉત્પાદન આવી શકશે। અને બીજી બાબત જે ખાસ કરીને છે કે પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન એટલે કે ખેડૂત ભાઈઓ એમને મલ્ચિંગ પણ કહેતા હોય છે, જે ખૂબ જ અગત્યનું છે, જેથી કરી અને જે સોઇલની અંદર એટલે કે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન છે એ સંપૂર્ણ રીતે મેન્ટેન થાય છે। જમીન ઉપર આપણે થર પાથરી દઈએ, મલ્ચિંગના ઘણા બધા પ્રકાર છે, બધા ખેડૂત ભાઈઓ એ જાણે જ છે, જેથી કરીને જે ઓર્ગેનિક કાર્બન છે એ જમીનથી જે છે એ આકાશમાં અથવા તો ઉપર જે છે એટમોસ્ફિયરમાં પાછો ન જતો રહે। ખાસ કરીને આ ઉનાળામાં ટેમ્પરેચર વધુ હોવાને કારણે આ વસ્તુ બનતી હોય છે, એટલે ખાસ કરીને જો આચ્છાદનનો જો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરવામાં આવે તો આ જમીનની ફળદ્રુપતા ઓર્ગેનિક કાર્બન મેન્ટેન કરી અને આપણે જાળવી શકીએ। બિલકુલ।
પટેલ સાહેબ, આપના તરફથી એ જાણવું છે કે જ્યારે પ્રાકૃતિક કૃષિની આપણે વાત કરી રહ્યા છીએ, તેની ફળદ્રુપતા વિશે, ખાતર વિશે વાત કરી, કીટનાશક દવાઓ વિશે વાત કરી, સાહેબે આપણને જમીન વિશે પણ વાત કરી. ખાસ કરીને જ્યારે પ્રાકૃતિક ખેતીમાં પાક ચક્રની મહત્વતા વિશે વાત કરવામાં આવે તો એ શું હોય છે? આપણે સામાન્ય રીતે ખેતી કરીએ ત્યારે એક પાક કરતા હોઈએ, પણ આજે પ્રાકૃતિક ખેતીની અંદર એવો સિદ્ધાંત છે કે એક આપણે જમીન તો પાકને મદદરૂપ થાય, પરંતુ બીજો પાક પણ બીજા પાકને મદદરૂપ થાય. જેમ કે આપણે ધાન્ય પાકના વર્ગના પાકો કરીએ, એની સાથે જ્યારે કઠોળ વર્ગના પાક કરીએ ત્યારે કઠોળ વર્ગના પાકની એક ખાસિયત હોય છે કે જે હવામાંથી નાઇટ્રોજન જમીનમાં ફિક્સ કરે છે. એટલે બહારથી કોઈ પણ જાતનું જે ખાતર છે એ નાખવું જ ન પડે, છોડ પોતે પેદા કરે. અને સહજીવન કહીએ, ઘણી વખત એવું થાય કે સપોઝ તલનું વાવેતર કર્યું છે, તલના વાવેતરની સાથે મગનું વાવેતર કરીએ તો તલને નાઇટ્રોજન મળી રહે છે. બીજું એવું, જો સૂરજમુખીનું વાવેતર કરીએ તો કદાચ એની અંદર ભમરા આવે, મધમાખી આવે, એટલે પોલિનેશન થાય. પોલિનેશન થાય એટલે જે પરાગરજને કારણે પાકનું ઉત્પાદન વધે અને ક્રોપ પ્રોડક્શન ઓટોમેટિક વધે. એટલે એક ક્રોપ પાક છે બીજા પાકને મદદરૂપ થાય છે, એટલે આપણે મિશ્ર પાકોનું વાવેતર કરવું જોઈએ. બીજો એક સિદ્ધાંત છે મલ્ટી લેયર, કે આપણે જમીનની અંદર મોટા ઝાડ કરીએ, જે કે આંબાના ઝાડ કરીએ, કે ત્યાર પછી એનાથી નાની જાતના ઝાડ કરીએ કે જામફળના ઝાડ હોય, ત્યાર પછી આપણે પપૈયાનું વચ્ચે વાવેતર કરીએ, ડ્રેગન ફ્રૂટનું કરીએ, જમીનની અંદર જેને શેડ લવિંગ પ્લાન્ટ છે કે જેમાં આપણે આદુ હળદર કરી શકીએ, તો એટલી જ જમીનમાં આપણે એક કરતાં વધારે પાક કરી શકીએ. આખું વર્ષ આપણને પાક ઉત્પાદન મળે અને એક પાક બીજા પાકને ફાયદો કરે. તો આને પાકનું જીવનચક્ર કહે છે. જો એ રીતે આપણે ખેતી કરીએ તો કદાચ આપણે ઉત્પાદન પણ સારું રહેશે અને બહારથી કોઈ પણ જાતનો ખર્ચો આપણે કરવો નહીં પડે અને આખું વર્ષ આપણને ઉત્પાદન મળી રહેશે. બિલકુલ. જોશી સાહેબ, આપના તરફથી એ સમજવું છે, જ્યારે કોઈ પણ ખેડૂત ખેતી કરતા હોય એટલે સ્વાભાવિકપણે ઘણી બધી પ્રોબ્લેમ્સ, ઘણી બધી મુશ્કેલીઓ તેમને સહન કરવાનો વારો આવતો હોય છે. ઘણીવાર વાતાવરણ ભાગ ભજવે છે, ઘણીવાર વરસાદ ભાગ ભજવે છે, અને એવામાં આપણે હંમેશા એવું સાંભળતા આવ્યા છે કે ખેતીને નુકસાન જીવાત પડવાથી થયું છે. તો પ્રાકૃતિક ખેતીની જ્યારે વાત આવીએ તો આ જીવાત વ્યવસ્થાપન કેવી રીતે કરવું, એના વિશે થોડી વિસ્તારથી માહિતી જોઈએ છે. ખૂબ જ સરસ પ્રશ્ન છે, કારણ કે પ્રાકૃતિક કૃષિમાં જેમ સાહેબે વાત કરી એમ કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવાનો નથી. એટલે ખાસ કરીને પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓ કે નિંદામણનાશક દવાઓ, એનો આમાં પ્રાકૃતિક કૃષિમાં નિષેધ છે, એનો ઉપયોગ નથી કરવાનો. તો પછી પ્રશ્ન એ આવે કે આ બધી જો પ્રાકૃતિક કૃષિ કરતા હોય ને કોઈ કારણસર બરોબર છે ક્યારેક કોઈ જીવાતો આવી જાય તો આનું નિયંત્રણ કરવું, કેવી રીતે કરવું? તો એના માટે જુદા જુદા જે છે એ પદ્ધતિ સૂચવેલ છે, જેમાં નિમાસ્ત્ર છે, અગ્નિ અસ્ત્ર છે, 10 પર્ણી અર્ક છે, બરોબર છે, અને ઘણીવાર તો ખાટી છાશનો પણ ઉપયોગ થાય છે. તો 10 પર્ણી અર્ક જે આમ તો આપણે શાસ્ત્રમાં પણ આયુર્વેદ અને એમાંય વૃક્ષ આયુર્વેદ એમાં જુદા જુદા આ બધી પદ્ધતિઓ વર્ષો પહેલાં બતાવેલી જ છે. 10 પર્ણી એટલે 10 એટલે 10 ને પર્ણી એટલે પાન, એટલે એવા છોડ અથવા તો એવા 10 ઝાડવા એના પાનનો અર્કનો ઉપયોગ કરી અને એનું જે છે એ દ્રાવણ બનાવીને છાંટવામાં આવે છે. એમાં ધતુરો હોય, કરંજ હોય, એમાં હળદર પણ છે, પછી પપૈયા પણ છે. એટલે આ બધા જેને કહેવાય, પછી લીમડો પણ છે, આ મવડો, બીજા પણ પાનો છે. તો આ બધા પાનનો અર્ક કરી અને છાંટવામાં આવે છે, જેથી કરી અને જે જીવાત આવે એ જીવાત એનાથી જે છે એ નિયંત્રણ થઈ શકે. પછી ખાસ કરી અને અગ્નિ અસ્ત્ર છે, તો અગ્નિ અસ્ત્રમાં ખાસ કરીને મરચાંનો ઉપયોગ વધારે થાય છે. એમાં મરચાંની ભૂકી અને એની અંદર લસણ અને આદુનો પણ ઉપયોગ થાય છે. એના ઉપયોગથી પણ જે છે એ જુદા જુદા રોગ અને જીવાતનું નિયંત્રણ થઈ શકે છે. એટલે આમાં જે મેં કીધું એમ કે નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, 10 પર્ણી અર્ક, સૂઠાસ્ત્ર એટલે કે સૂઠનો ઉપયોગ, એટલે આ બધી જે બાબતો છે જે ઘણા વર્ષો પહેલાં આપણા બધા જુદા જુદા સાહિત્યમાં પણ આનો જે છે એ દર્શાવેલ છે અને એનેથી પણ ઘણું સારું પરિણામ આવે છે. અત્યારના જે લેટેસ્ટ ઘણા સંશોધનના પરિણામો છે, ખાસ કરીને ટમેટાઓ છે એમાં જે રૂટનોટ નેમેટોડ આવે છે, તો એમાં પણ અગ્નિ અસ્ત્ર અને બીજા જે અસ્ત્ર મેં જે કીધા એમાંથી એનો ઉપયોગનાથી સારું એવું નિયંત્રણ પણ મેળવી શકાય એવા પણ વિગતો આવેલી છે. એટલે આમ જુદા જુદા આ બધા આયામોનો ઉપયોગ કરી અને રોગ અને જીવાતનું નિયંત્રણ પ્રાકૃતિક કૃષિમાં કરી શકાય.
બિલકુલ પટેલ સર, જ્યારે દેશ વિદેશની વાત થતી હોય, આપણી સાથે અત્યારે ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ મેમ શર્મા પણ જોડાઈ ગયા છે. અંજુ મેમ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં. મેમ, જે પ્રકારે આજે પ્રાકૃતિક ખેતીની તેની મહત્વતાની વાત ચાલી રહી છે, પ્રોત્સાહન પ્રાકૃતિક કૃષિને કઈ રીતે આપવું તેની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, તો મેમ આપના તરફથી સૌથી પહેલા તો એ જાણવું છે કે આપની ભાષામાં, આપના મતે, આપની વ્યાખ્યા શું છે પ્રાકૃતિક ખેતીની, અને રાજ્ય સરકાર હવે કૃષિને, પ્રાકૃતિક કૃષિને વધારે પ્રોત્સાહન આપવા બાબતે કઈ બાબતો પર પ્રકાશ પાડશે? જેમ આપને ખબર છે કે પ્રાકૃતિક કૃષિ આપણા માટે એટલા માટે અગત્યનું સ્થાન ધરાવે છે કે અત્યારે ખેડૂતો દ્વારા જે રાસાયણિક ખેતી કરવામાં આવે છે, કે એટલે કે કેમિકલ ખેતી જેને કહીએ છીએ, જેમાં ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડનો વપરાશ થાય છે, એનાથી જે જમીન છે એના ઉપર આડઅસર થાય છે. કેમ કે જે જમીનના સૂક્ષ્મ જીવાણુઓ છે અને જે જમીનના કૃમિ છે એ આ કેમિકલ્સના કારણે મરી જાય છે, અને જે જમીનની અંદર જૈવિક પ્રક્રિયા ચાલવી જોઈએ એ ચાલી શકતી નથી, અને જેના કારણે જમીનની ફળદ્રુપતાને અસર થાય છે. વધુમાં જ્યારે આ પેસ્ટિસાઇડ્સ, જ્યારે આપણે કેમિકલ આધારિત ખેતી કરીએ છીએ અને પેસ્ટિસાઇડ્સ વાપરીએ છીએ, ત્યારે આ પેસ્ટિસાઇડ્સના રેઝિડ્યુ ફૂડમાં રહી જાય છે, અને જે પ્રોડ્યુસ હોય છે એમાં એ પેસ્ટિસાઇડ્સના રેઝિડ્યુ રહી જાય છે, જેના કારણે આ પછી આપણા ભોજનમાં આ પેસ્ટિસાઇડ પ્રવેશે છે. જેમ આપણે અત્યારે જાણીએ છીએ કે સમાજમાં કેન્સરનું દૂષણ વધી રહ્યું છે, અને આ જે હાર્મફુલ કેમિકલ્સ છે એ પણ કેન્સર માટે ઘણા જવાબદાર છે. આમાં ઘણા બધા કેમિકલ્સ કાર્સિનોજેનિક હોય છે, જેને કહીએ છીએ કે એ કેન્સર કોઝ કરે છે. એટલે આ બધા આપણા ભોજનમાં ઘૂસે છે. આને પછી રોકવા માટે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છીએ. અને પ્રાકૃતિક ખેતીમાં એક તરીકેની ખેતી, જૈવિક ખેતી જે કરતા હોય છે એમાં બાયો ઇનપુટ્સ નાખે છે, પણ જે પ્રાકૃતિક ખેતી હોય છે એ સંપૂર્ણ રીતે ગૌ આધારિત હોય છે. એમાં ગૌમૂત્ર અને ગોબર તથા ઘરગથ્થા વપરાશની વસ્તુઓમાંથી બહુ જ પોટેન્ટ જીવામૃત અને ઘન જીવામૃત બનાવવામાં આવે છે, અને 5 આયામની પદ્ધતિ મારફતે આ ખેતી કરવામાં આવે છે, જેને આપણે ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ખેતીને ઘણું બધું પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અને ગુજરાત સરકાર દ્વારા 2019ની વર્ષથી આ પ્રાકૃતિક ખેતીને લગભગ એક સ્પેશિયલ ડ્રાઈવ તરીકે અપનાવવામાં આવ્યું છે, અને અત્યાર સુધી 6 લાખ ઉપરાંત ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે, જેના પાસે આપણા પાસે વેરીફાઈડ ડિટેલ્સ બી છે, અને લગભગ 5.5 થી 6 લાખ એકર ના પ્રમાણમાં ખેતી પ્રાકૃતિક રીતે થાય છે. એ આપણે પ્રમોટ કરવા માટે આપણે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રાકૃતિક કૃષિ બોર્ડની પણ સ્થાપના કરી છે. અને આ પ્રાકૃતિક કૃષિ બોર્ડ થકી અને આત્માના તંત્ર થકી આપણે પ્રાકૃતિક કૃષિની તાલીમ આપતા હોઈએ છીએ. એ તાલીમ આપીને ખેડૂતોની હેન્ડ હોલ્ડિંગ કરીએ છીએ. મોડલ ફાર્મ્સ બનાવ્યા છે, લગભગ 6000 ઉપરાંત મોડલ ફાર્મ્સ આપણા ત્યાં રાજ્યમાં છે, પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ્સ. અને સાથે સાથે બાયો રિસોર્સ સેન્ટર, જ્યાં આગળ જે નાના ખેડૂતો છે જે ગાયો રાખી શકતા નથી, એને આ બાયો ઇનપુટ્સ છે, જેવા કે આ જીવામૃત અને ઘન જીવામૃત એ નજીવા ભાવે મળી શકે, એના માટે પણ આપણે બાયો રિસોર્સ સેન્ટરનું પ્રમોશન કર્યું છે. એટલે ક્લસ્ટર આધારિત આપણે આ આખું કાર્યક્રમ કરતા હોઈએ છીએ, અને તાલીમ તથા પ્રચાર પ્રસાર મારફતે એક જુદું માળખું બનાવીને રાજ્ય સરકારે આમાં માતબર રકમ પણ ફાળવી છે, અને લગભગ 300 કરોડ ઉપરાંત આપણે સરકાર દ્વારા આમાં ખર્ચો કરવામાં આવી રહ્યું છે, જેથી ન સિર્ફ ખેડૂતોને પણ સમાજને તથા પર્યાવરણને પણ લાભ થાય.
બિલકુલ મેડમ, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે ખેડૂતોને અને સમાજને લાભ થાય તેના માટે આપણે પ્રાકૃતિક કૃષિ કઈ રીતે ખેડૂતો વધારે અપનાવતા થાય, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોને ખેતીને પ્રાધાન્ય આપતી રહી છે અને તમામ એ ખેડૂતોને સહાય હંમેશા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી હોય છે. ખાસ કરીને આપે જે બધા મુદ્દાઓ કહ્યા એ મુદ્દાઓની આપણે આજે આજની આ ડિબેટ છે, આજની ચર્ચા છે, એનો ઉદ્દેશ પણ એ છે કે ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ તરફ વળે. ખાસ કરીને મેડમ, જ્યારે યોજનાઓની વાત કરવામાં આવે, ખેડૂતો માટે કઈ કઈ રાજ્ય સરકાર દ્વારા એવી યોજનાઓ છે, એ સહાય યોજનાઓ એવી કઈ છે તે વિશે જાણવું છે અને હજી વધુ વ્યાપ પ્રાકૃતિક કૃષિનો વધારવા માટે કઈ દિશામાં રાજ્ય સરકાર વિચાર વિમર્શ કરી રહી છે. આપણા પાસે આના માટે જે યોજનાઓ મૂકવામાં આવી છે, અધર દેન પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આપણે ગાયની ભાવ ખર્ચ યોજના છે, જેમાં પ્રાકૃતિક ખેતી માટે ગાય વસાવવા માટે અને એના નિભાવ માટે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપણે આપીએ છીએ. જે પ્રાકૃતિક ખેતી આધારિત મોડલ ફાર્મ છે એને પણ આપણે સહાય આપીએ છીએ અને એમાં આવા ફાર્મ તૈયાર કરવા માટે રૂપિયા 18,500ની સહાય આપણે આપીએ છીએ. એ સિવાય બાયો રિસોર્સ સેન્ટર જેમને ઊભું કરવું હોય તેને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે આ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ઊભું કરવા માટે. અને જે ખેડૂતો પાસે ઓર્ગેનિક સર્ટિફિકેટ હોય, જેને આપણે C1, C2, C3 સર્ટિફિકેટ કહીએ છીએ, એટલે પ્રાકૃતિક ખેતી કરતા સર્ટિફિકેટ હોય, એના માટે આપણે જે લોકો બાયો ઇનપુટ પર ખર્ચા કરે તો એને આપણે સબસિડી પણ આપીએ છીએ અને બાયો ઇનપુટની ખરીદીના ખર્ચમાં આપણે 50% થી 75% સુધીની સહાય આપણે પૂરી પાડીએ છીએ. તે સિવાય આપણે ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લાને આપણે સ્પેસિફિકલી સંપૂર્ણ રસાયણ મુક્ત જિલ્લા તરીકે જાહેર કર્યું છે. અને આપને જણાવતા મને આનંદ થાય છે કે આપણે 2021માં આ પહેલ કરી હતી. તે પછી 3 વર્ષના સમયગાળામાં આપણે સંપૂર્ણ રીતે ડાંગ જિલ્લાને કેમિકલથી મુક્ત કરી ચૂક્યા છીએ. ત્યાં આગળ 15,000 ઉપરાંત ફાર્મરો સર્ટિફાઈડ થઈ ગયા છે અને લગભગ 60,000 હેક્ટેર જમીન આમાં ખેતી જે કરવામાં આવે છે તે તમામ પ્રાકૃતિક અને જૈવિક ખેતી કરવામાં આવે છે. અને એના માટે એને વેચાણના સાધનો આપવા માટે પણ આપણે ત્યાં આગળ સ્ટોર ઊભા કર્યા છે. સાપુતારા ખાતે પણ સ્ટોર ઊભા કર્યા છે. ત્યાં આગળ FPOઝને આપણે પ્રોત્સાહન આપ્યા છે અને રાજ્યમાં 100 નેચરલ ફાર્મિંગની એટલે કે 100 પ્રાકૃતિક ખેતીની FPOની પણ સ્થાપના કરવામાં આવી છે. બિલકુલ મેમ, આયોજનની આપણે જ્યારે આપણે વાત કરી, આપે જણાવ્યું કે ઘણી બધી યોજનાઓ એ ખેડૂતો માટે છે. આજના દિવસમાં ખાસ કરીને આપના તરફથી એ ખેડૂતો માટે, એ ગ્રાહકો માટે કે જે પ્રાકૃતિક ખેતી અને કૃષિ ઉત્પાદનો માટે ખાસ કોઈ સંદેશ ખરો આપનો? આ એટલું જ સંદેશ છે કે આ પ્રાકૃતિક ખેતી આપણા માટે જરૂરી છે ને જરૂરી છે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે, આપણા આયુષ્ય માટે અને આપણી આવનાર જનરેશન્સની કાળજી માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ હવે વળવું જ પડશે. અને જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળશું તો કેન્સરનું પ્રમાણ વધતું જશે. આ કેમિકલ્સ જે છે એ આપણા પાણીમાં, આપણા શરીરમાં, આપણા જે આપણે દૂધ પીએ છીએ એમાં પણ આ કેમિકલ જતા હોય છે. કેમ કે એ ગાયો જ્યારે કેમિકલયુક્ત ચારો ખાય છે ત્યારે એ દૂધમાં રેસિડ્યુ આવે છે જે આપણા દૂધ થકી આપણા શરીરમાં જાય છે. એટલે તમામ રીતે આપણે કેમિકલ મુક્ત હોવાની જરૂર છે અને એ કેમિકલ મુક્ત હોવા માટે આપણે એક વાયબલ ઓલ્ટરનેટિવ તરીકે આ પ્રાકૃતિક ખેતી જ આપણને આમાંથી મુક્ત કરી શકે અને બહુ નજીવા ખર્ચે, બહુ લો ઇનપુટ કોસ્ટમાં અને ઘેર બેઠા આ પ્રાકૃતિક ખેતી થઈ શકે છે અને એમાંથી આપણે સારી એવી આવક ખેડૂતોને મળી શકે છે. બે રીતે, એક તો એમાં જે ઉપજ છે એ ઓછી થતી નથી અને સાથે ઇનપુટ કોસ્ટ
બિલકુલ ઘટી જાય છે. એટલે ફાર્મર્સની આવક પણ ઘણી બધી આમાંથી વધે છે. અને જો સર્ટિફાઈડ પ્રોડક્ટ હોય તો પછી આમાં એમને માર્કેટ પ્રાઇસ કરતાં પ્રીમિયમ પણ મળે છે. એટલે આ રીતે તમામ ગુજરાતના ફાર્મર્સ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ મારું સંદેશ છે. અને આપણે આ એક દિશા તરફ પ્રગતિ કરવાની વિચારધારા છે. બિલકુલ. પટેલ સાહેબ, આપના તરફથી જાણવું છે કે જે રીતે મેડમે વાત કરી, ફાયદા વિશે વાત કરી, કઈ રીતે પ્રોત્સાહન હવે આપી શકાય પાક કૃષિ, પ્રાકૃતિક કૃષિ માટે, તે વિશે તેમણે વાત કરી. સરકારની યોજનાઓ વિશે પણ વાત કરી અને સરકાર ખેડૂતો માટે કેટલું વિચારે છે તેના વિશે પણ વાત કરી. પર્યાવરણને થતા લાભ વિશે પટેલ સાહેબ આપના તરફથી જાણવું છે. જે હમણાં ચર્ચા થઈ, પર્યાવરણનો ચોખ્ખો લાભ એ છે કે પહેલાં તો આપણે કેમિકલ્સ કોઈ પણ જાતનો ઉપયોગ ન કરીએ તો જળ, જમીન, હવામાનનું પ્રદૂષણ આપણે નિવારી શકીએ છીએ. અને એ અત્યારે જે મુખ્ય પ્રશ્ન છે, જેને કારણે ક્લાઇમેટ ચેન્જના પણ પ્રશ્નો ઊભા થયા છે, કમોસમી વરસાદ પણ થતો રહે છે, તો આપણે પ્રાકૃતિક ખેતીથી આપણે આ જેટલા કેમિકલ્સ છે તેનું નિવારણ કરી શકીએ. બીજું, કદાચ કોઈક સંજોગો વસાત, કુદરતી આફતોને કારણે પાક નિષ્ફળ જવાના ચાન્સીસ રહે તો પ્રાકૃતિક ખેતીમાં વાત કરી છે કે સિંગલ ક્રોપની જગ્યાએ મલ્ટી ક્રોપ, એક કરતાં વધારે પાક આપણે કરીએ છીએ તો એક પાકને કદાચ થોડી ઘણી અસર થાય વાતાવરણને કારણે તો આપણાને પોષણ તરીકે બીજો પાક મળી જાય છે. એટલે ખેડૂતો સિક્યોર થઈ જાય છે કે કોઈને કોઈ પાક ઉત્પાદન એમને મળશે. પંચસ્તરીયની વાત કરીએ તો આખું વર્ષ આપણાને મળે છે. કોઈ સિઝનમાં કદાચ મુશ્કેલી પડે અને ઉત્પાદન ન મળે તો કદાચ મહિના પછી ઉત્પાદન ખેડૂતોને મળે. એટલે આખી સિઝન ન બગડે ખેડૂતોની અને આખું વર્ષ આપણે ઉત્પાદન મેળવી શકીએ એવી આ સરસ પદ્ધતિ છે. અને હવે એ વૈજ્ઞાનિક રીતે પણ ખેતી કરતા ખેડૂતો થયા છે. યુનિવર્સિટી તરફથી એના સંશોધનો પણ બહાર આવતા થયા છે. તો જો એનો આપણે ઉપયોગ કરીશું વૈજ્ઞાનિક પદ્ધતિથી તો ચોક્કસ આપણે કોઈ પણ જાતના રસાયણની જરૂર નથી. અને જે કુદરતના સિદ્ધાંતો છે એના ઉપયોગથી આપણે ખેતી કરીશું, ખર્ચ પણ બચશે આપણો. તો આ એક સરસ ખેતી પદ્ધતિ છે, ખેડૂતોએ અપનાવવી જોઈએ. બિલકુલ. જોશી સાહેબ, તમારા તરફથી એક છેલ્લો અને ટૂંકમાં જવાબ જોઈએ છે કે પ્રાકૃતિક કૃષિ જેને અપનાવી છે તેના માટે કોઈ તાલીમ અને સહાયની જરૂર પડે ખરી? એટલે ખૂબ સરસ છે. આમ તો અમે કહીએ છીએ બધા જ ખેડૂતોને ચર્ચામાં પણ, પ્રાકૃતિક કૃષિ એટલે તાલીમ, તાલીમ અને તાલીમ. એટલે તાલીમ ખૂબ જ અગત્યનું છે, કારણ કે પ્રાકૃતિક કૃષિમાં પણ એક વિજ્ઞાન રહેલ છે અને વિજ્ઞાનના સિદ્ધાંત ઉપર જ આખું કામ કરે છે. એટલે જીવામૃત કેવી રીતે બનાવવું, કેટલો સમય રાખવો, ધારો કે ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની દિશામાં જે છે એ દાંડી હલાવવાની હોય છે, બરોબર, કેટલા સમય સુધી બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે પછી ઘટે છે. એટલે આ બધી બાબતો પણ એમાં પણ વિજ્ઞાન છે. એટલે આ બધી બાબતો સમજવા માટે તાલીમની ખૂબ જ અગત્યતા હોય છે, જેથી કરીને આત્મા બેઝિકલી જો આમ જોઈએ છીએ તો તાલીમનું જ કામ કરે છે. એટલે ખેડૂતોને વિવિધ તબક્કે જે એનું જે બનાવવાથી લઈ અને કઈ રીતે ખેતીમાં વાપરવું ત્યાં સુધીની પણ એની વૈજ્ઞાનિક તાલીમો આપવામાં આવે છે. એ પણ જે છે ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવે છે. જિલ્લા અંદર જુદા જુદા અમારા ખેડૂત તાલીમ કેન્દ્ર છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, પછી જેમ કીધું એમ કે મોડલ ફાર્મ પણ છે, જે ખેડૂતે ઓલરેડી પ્રાકૃતિક કૃષિ અપનાવી લીધી તો ત્યાં એમના ખેતરે જઈ અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે. એટલે આત્મામાં આ તાલીમો દ્વારા પ્રાકૃતિક કૃષિ કઈ રીતે શક્ય છે ને ઉત્પાદન મેળવી શકાય તેના માટે પણ સતત જે છે એ આત્મા પ્રોજેક્ટ કાર્યશીલ હોય છે. બિલકુલ. મેમ, તમારા તરફથી એક ટૂંકમાં ખેડૂત મિત્રો માટે આજના દિવસે સંદેશ જોઈએ છે. મેમ, મારો અવાજ આવી રહ્યો છે આપને? યસ મેમ, આજના દિવસે ટૂંકમાં આપના તરફથી એક સંદેશ ખેડૂત મિત્રો માટે. એટલે ખેડૂત મિત્રો માટે જે મેં સંદેશ આપ્યું કે આ જ સંદેશ છે કે આપ કેમિકલ, પેસ્ટિસાઇડ્સ એ બધાને હવે મૂકીને પ્રાકૃતિક ખેતી તરફ વળો. અને આજ આપણા લાંબા ગાળાની, આપણા સમાજને, આપણા ખેડૂતોને, આપણી ફ્યુચર જેનરેશન્સને બચાવવાનું એક જ તરીકો છે. અને એના માટે તમામ સહાય આપણે કરી રહ્યા છીએ. આપને જે તકલીફ પડતી હોય, અમારા લોકો આપને હેન્ડ હોલ્ડિંગ કરશે, આપને શીખવાડશે. પણ આપણે એક તૈયારી દેખાવી પડે કે અમારે પ્રાકૃતિક ખેતી કરવી છે.
શરૂઆતમાં કદાચ થોડી ઘણી મુશ્કેલી આવે કે નહીં સમજ પડતી હોય કે કઈ રીતે કરવું છે, એકવાર ટ્રાય કરે તો કંઈક અટકી જતા હોય તો પણ અમારા લોકો પૂર્ણ રીતે આપની મદદ કરશું. અમારા જે દરેક ક્લસ્ટરમાં CRP છે એ લોકો પણ આપની મદદ કરશે અને દરેક સ્ટેજ ઉપર આપને સહાય મળશે. બિલકુલ. અંજુ મેમ આપનો, જોશી સાહેબ આપનો અને પટેલ સાહેબ આપ ત્રણેયનો અમારા મંચ પર હાજર રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તો ખેડૂત મિત્રો, આજે આપણે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું છે. આશા છે કે આજની આ માહિતી આપને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે. અમે આશા રાખીએ છીએ કે રાજ્ય સરકારે જે અભિગમ અપનાવ્યો છે પ્રાકૃતિક કૃષિનો, પ્રાકૃતિક ખેતીનો, આપ પણ તમામ ખેડૂત મિત્રો એ કૃષિ એ પ્રાકૃતિક ખેતી તરફ વળો એવી આશા સાથે રજા લઈશ. નમસ્કાર.